પણ જે લોકોએ પોલિટિકલ લોકોથી દૂર રાખવાનું પોતાને ડેવલપ કરવા માટે જે આ નોન પોલિટિકલ વાળી વાત થાય છે, બરાબર છે, અને એમાં ક્યારેક ક્યારેક અમારે બરાબર છે નોન પોલિટિકલ તો નોન પોલિટિકલ તરીકે જ આવવું પડે છે. અને હું તો ગયો છું અને જઈને મેં તો કહ્યું છે, અને કોઈ આવું ના કહી શકે એવું કહ્યું છે કે મારા પદને અને મારા ખેસને મેં જોડા ઉતાર્યા ને એની હારે ઉતારીને આવ્યો છું. હું તમામ પોલિટિકલ પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીના તમામ સંગઠનો, ખેડૂત સંગઠનો એ પોતાના પાર્ટી હિતને બાજુએ મૂકી અને ખેડૂત હિતનું જો વિચારી શકે, પહેલું કામ આ થવું જોઈએ. જે ખેડૂત આગેવાનો છે એક ક્યાંક ને ક્યાંક ટોળાઓ તો ભેગા કરી લે છે, ખેડૂતોને એકઠા કરી લે છે, પણ એ પછીની જે પ્રક્રિયા છે એમાં અટવાઈ જાય છે. તો એ જે અટવાઈ જાય છે એનું કારણ તમારા મતે શું છે? ખેડૂતો જે આંદોલનકારી છે કે ખેડૂત આગેવાનો છે એ એટલા પરિપક્વ નથી કે એની પાસે કોઈ નોલેજનો અભાવ છે કે શું? એ કયા પરિબળો છે કે જે ટેબલ ટોકની અંદર પરિણામ નથી લઈ આવી શકતા? કે આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ માણસ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વિચારધારા હોવાની, બરાબર છે. તમે મતદાન કરો છો ને એટલે તમે પોલિટિકલ છો જ, બરાબર. સોચ રાખવાની જરૂર નથી. હું સીધા શબ્દોમાં તમે મતદાન કરો છો એ તમારો ક્યાંક પોલિટિકલ પાર્ટ જ છે કે પોલિટિકલ પાર્ટીના ખેડૂત સંગઠનોએ પાર્ટી હિતને બાજુએ મૂકી શકતા હોય, બરાબર છે, તો આમાં બીજા દિવસે પરિણામ આવે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ચક્રવાત ન્યૂઝમાં આજે આપણી સાથે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત છે શ્રી પાલભાઈ આંબલિયા. પાલભાઈ આંબલિયાની કોઈ વિશેષ ઓળખની જરૂર નથી. યુવાન વયથી જ વિદ્યાર્થી આગેવાન તરીકે તેઓએ વિદ્યાર્થીઓના હિતમાં ઘણી બધી મૂવમેન્ટો કરી છે અને ત્યારબાદ કિસાન કોંગ્રેસના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો માટે સતત લડતા આવ્યા છે. ખેડૂતોનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ જગ્યાએ હોય, ત્યાં પાલભાઈ આંબલિયા ખેડૂતોની વચ્ચે હરહંમેશ જોવા મળે છે. આજે પાલભાઈ જ્યારે ચક્રવાત ન્યૂઝના વિશેષ મહેમાન તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે પાલભાઈ આપનું સ્વાગત છે. ખાસ કરીને પાલભાઈ, આપણે જોઈએ તો ગુજરાત અને સૌરાષ્ટ્ર, આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર છે, ત્યાં ખેડૂતોના અનેક પ્રશ્નો અને એના અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ કે કોઈ એક માસ મુવમેન્ટ કહી શકાય ખેડૂતોની એવી હજી સુધી જોવા મળી નથી. પ્રશ્નો અપાર છે, બરાબર છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. કુદરતના માવઠાથી ખેડૂતોને ક્યારેક તકલીફ પડે છે, ક્યારેક સરકારી તંત્રની કનડગત છે, ક્યારેક સરકારની નીતિઓથી ખેડૂતો બેહાલ પરિસ્થિતિમાં એનું જીવન જીવી રહ્યા છે. ત્યારે આવું બધું હોવા છતાં પણ ખેડૂતોને લઈને કોઈ માસ મુવમેન્ટ, કોઈ આંદોલન, કોઈ અભિયાન કે જે પરિણામલક્ષી હોય એવું જોવા મળી રહ્યું નથી. આપના ખેડૂત નેતા તરીકેના અનુભવ શું કહેશો આ બાબતમાં? સૌ પહેલા હું ચક્રવાત ન્યૂઝનો આભાર માનું છું કે મને આમંત્રિત કર્યો અને ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે મને તક આપી. જિગ્નેશભાઈ, ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ જે આંદોલનો નથી થતા એના અનેક કારણો છે. અનેક કારણોમાં સૌથી મોટું જો મુખ્ય કોઈ કારણ હું માનતો હોઉં તો ભારતીય કિસાન સંઘનો આજથી 30 વર્ષ 35 વર્ષ પહેલા જે ખેડૂતોએ ભરોસો કરી અને જે એક માસ મુવમેન્ટ ઊભી કરી અને ભાજપને સત્તા સ્થાને બેસાડ્યું, બરાબર, એ ભારતીય કિસાન સંઘે ભાજપને સત્તા સ્થાને બેસાડ્યા પછી જે રીતે ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે, ખેડૂતો સાથે દગો કર્યો છે, જે રીતે ભાજપને સત્તામાં બેસાડ્યા પછી માત્ર અને માત્ર સરકાર સાથે કુલડીમાં ગોળ ભાંગવાનું જે કામ કર્યું છે, એ પછી ખેડૂતો છે એ ખેડૂત આગેવાનો ઉપર વિશ્વાસ કરતા ડરે છે, નંબર 1. બીજું, ગુજરાતની જે વૃત્તિ રહી છે એ કર્મઠ વૃત્તિ છે, આંદોલનકારી વૃત્તિ. ક્યારેય તમે જોશો તો આઝાદીના સમયમાં ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, અને એ સમય આખો અલગ હતો, પણ પછી તમે જોશો તો ગુજરાતમાં મુવમેન્ટ જે છે એ લોકો આંદોલન તરફ નથી જતા. નંબર 2. નંબર 3, છેલ્લા વર્ષોમાં જે રીતે ભારતીય કિસાન સંઘ આંદોલન કરતું, રોડ ખોદી નાખતું, રસ્તાઓ ઉપર ઝાડ નાખી દેતા, પણ તેમ છતાંય એ સમયની સરકારો છે એ ખેડૂત આગેવાનોને ડરાવવાનો, ધમકાવવાનો, ખોટા કેસ કરવાના, એ ત્યારે સરકારો એવું સમજતી હતી કે એ
લોકોનો બંધારણીય અધિકાર છે અને એ મુજબ આંદોલન એને કરવું જોઈએ. આંદોલનકારીઓને સરકાર સામેથી બોલાવી અને એની સાથે ચર્ચા કરતી હતી, એની સાથે બેસતી હતી. બરાબર છે. હવે અત્યારે જે આખી સરકારની વૃત્તિ થઈ ગઈ છે, માત્ર ખેડૂતો જ નહીં, ગુજરાતનો કોઈ પણ આંદોલનકારી હોય એને કેવી રીતે દબાવવો, ડરાવવો, ધમકાવવો, અને એના માટે સરકાર એટલે કે ભાજપ ડાયરેક્ટ ક્યાંય કરતા ક્યાંય ખેડૂતોની સામે નથી આવતી. એના માટે અધિકારીઓ એટલે પોલીસ અને પ્રશાસન નામની દિવાલ આખી ઊભી કરી દીધી. બરાબર. માની લ્યો કે વિદ્યાર્થીઓ આંદોલન થયું તો એમાં પોલીસ વચ્ચે આવી ગઈ. આશા વર્કર આંગણવાડી બહેનોનું આંદોલન થયું, વચ્ચે પોલીસ આવી ગઈ. ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીઓનું આંદોલન થયું તો વચ્ચે સરકાર આવી ગઈ. પેપર ફૂટવાનો પ્રશ્ન આંદોલન થયું, વચ્ચે પોલીસ દિવાલની જેમ વચ્ચે ઊભી રહી ગઈ. એટલે સરકાર છે એ કોઈ પણ આંદોલન હોય, બરાબર છે, એ આંદોલનમાં વચ્ચે ડાયરેક્ટ ભાજપ આવવાની જગ્યાએ, સરકાર આવવાની જગ્યાએ પ્રશાસન અને પોલીસનો એટલો ઉપયોગ કરે છે કે એને કોઈ પણ રીતે તોડી પાડે છે. બીજું, આંદોલન જે છે એ આંદોલન મોટાભાગે હું જ્યાં સુધી સમજુ છું એના તબક્કાઓ હોય છે. આ કોઈ સમજતું નથી. તમે જમીન ઉપર ગેધરિંગ કરી લીધું, બરાબર, સંખ્યા કરી લીધી, માસ મુવમેન્ટ થઈ ગઈ, બરાબર છે, પણ પછી આંદોલનનો મુખ્ય જે તબક્કો છે એ ડાયલોગ છે, ટેબલ ટોક છે. એટલે કે જ્યારે તમારાથી ડરી અને સરકાર કે અધિકારી કે કંપની જ્યારે તમને ટેબલ ટોક માટે બોલાવે, આંદોલન ત્યારે ખરેખર શરૂ થાય છે. બરાબર. ઓલું માસ મુવમેન્ટ છે એ આંદોલન નથી. સાચું આંદોલન છે એ આ ટેબલ ટોક છે, અગત્યનું હોય છે. બરાબર છે. અને ટેબલ ટોકમાં જો તમે હારી ગયા તો આખું આંદોલન, એક આંદોલન નહીં, બીજા 18 આંદોલન ઉપર અસર પડે, મિસફાયર થાય છે. મિસફાયર થાય છે. અને એના કારણે થાય છે એવું કે પેલાએ આંદોલન કર્યું તો શું થયું, પેલાએ કર્યું તો શું થયું, પેલાએ કર્યું તો શું થયું. એટલે તમે એક આંદોલનમાં નથી હારતા, તમે બીજા 18 આંદોલનને નાસીપાસ કરો છો. અને ગુજરાતમાં આવા બહુ બધા કેસમાં નાસીપાસ થાય એવા ટેબલ ટોકમાં હારી ગયેલા કિસ્સા છે. દાખલા તરીકે અમે જમીન માપણીની લડાઈ કરી. જમીન માપણીની લડાઈમાં અમે ક્યાંય કરતા ક્યાંય માસ મુવમેન્ટ ઊભી નથી કરી, પણ તેમ છતાંય સરકારે 12,000 ગામોના અમલ કર્યા પછી આજની તારીખમાં 6,000 ગામો સરકાર પાસે માપેલા પડ્યા છે. ખાલી અંગૂઠો આપવાનો બાકી છે, પણ એ અંગૂઠો એ પ્રમોલગેશન સરકાર નથી કરતી. આખી પ્રક્રિયાને અટકાવી દીધી. પરિણામ જે તમે કહ્યું હતું, પરિણામ નથી મળતા, આ પરિણામ છે. બરાબર છે. દાખલા તરીકે પાક વીમાની લડાઈ છે તો પાક વીમાની લડાઈમાં અમે માસ મુવમેન્ટ ક્યાંય નથી કરી, પણ તેમ છતાંય સરકાર સામે એવી રીતે લડ્યા છીએ, બરાબર છે, કાયદાકીય રીતે, કાગળની રીતે, માહિતીની રીતે, કે સરકાર પાસે જવાબ જ નહોતો. એટલે સરકારે શું કર્યું, ભ્રષ્ટાચાર ડામવાના બદલે, એટલે કાંઈ ગુમણું થયું હોય તમને, બરાબર છે, તો એનો ઉપચાર કરવો જોઈએ, એની જગ્યાએ સરકારે હાથ જ કાપી નાખ્યો, પાક વીમા યોજના બંધ કરી દીધી. બરાબર છે. એટલે સરકાર સામે આંદોલનોમાં સૌથી મોટું છે ટેબલ ટોક છે. બરાબર. અને ટેબલ ટોક જે તમે જ્યારે કરો છો ત્યારે તમારી માનસિક તૈયારી કેવી છે, તમારું એક્સપ્રેશન શું છે, સામેવાળા અધિકારીથી તમે ડરી ગયેલા કેટલા છો, સામેવાળો જે મંત્રી છે એનાથી તમે ડરી ગયેલા કેટલા છો. જો તમે એનાથી સાયકોલોજીકલ રીતે પહેલાથી જ હારી ગયેલા છો તો તમને પરિણામ ન મળે. એટલે ટેબલ ટોક છે એ આંદોલન માટે ખૂબ મહત્વનો હોય છે અને આ લોકો બહુ ઓછા. ભાઈ, તમારી વાત એવી છે કે જે ખેડૂત આગેવાનો છે એક ક્યાંક ને ક્યાંક ટોળાઓ તો ભેગા કરી લે છે, ખેડૂતોને એકઠા કરી લે છે, પણ એ પછીની જે પ્રક્રિયા છે એમાં અટવાઈ જાય છે. જી. તો એ જે અટવાઈ જાય છે એનું કારણ તમારા મતે શું છે? ખેડૂતો જે આંદોલનકારી છે કે ખેડૂત આગેવાનો છે એ એટલા પરિપક્વ નથી કે એની પાસે કોઈ નોલેજનો અભાવ છે કે શું? એ કયા પરિબળો છે કે જે ટેબલ ટોક ની અંદર પરિણામ નથી લઈ આવી શકતા? જિગ્નેશભાઈ, એમાં હું કહી શકું એવડો હું એ અનુભવી નથી. જી, બરાબર છે. પણ હું જે રીતે સમજો છું, કારણ કે મહારાષ્ટ્રમાં અમુક આંદોલનકારીઓ લોકો છે, દાખલા તરીકે દેવા ટોપાજી, બરાબર છે, જેણે જે તે સમયના કેન્દ્રીય મંત્રીને પોતાના ગામમાં, બરાબર છે, અને ગામમાં એ કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને ગામમાં જમીન ઉપર એને એમ કહ્યું કે અમારા ગ્રામની સભા છે અને ગ્રામની સભામાં જો તમારે બેસવું હોય ને અમારી ચર્ચા કરવી હોય તો ખુરશી નહીં, અમારી યારે જમીન ઉપર નીચે બેસો. બરાબર. આ દેવાજી ટોપા જે છે, જેના કારણે મારું ગામ
માં મારી સરકાર, સમજો એના શબ્દો જી દેવાજી ટોપાના. મારા ગામમાં મારી સરકાર, મુંબઈ એટલે મહારાષ્ટ્રની વાત હતી, એટલે મુંબઈ અને દિલ્હીમાં અમારી સરકાર. બરાબર બરાબર છે. આ જે એને જે સૂત્ર છે, બરાબર, એટલે આવા લોકોને મળ્યા છીએ એની અરે આજે મેં કેવું ટેબલ ટોક વાળી વાત એ દેવાજીએ જ આ વાત અમે જયારે એને મળ્યા એની સાથે 4 દિવસ હું રહ્યો છું, એટલે ત્યારે જ એને આખી આ વસ્તુ સમજાવી છે. એટલે જે કોન્ફિડન્સ લેવલ સૌથી પહેલા, અને કોન્ફિડન્સ લેવલ ત્યારે આવે કે તમારી પાસે જે મુદ્દાને લઈને ગયા છો એની માહિતી સામેવાળા અધિકારી કરતા પણ તમારી પાસે વધારે હોવી જોઈએ. બિલકુલ. જે તમારી સામે સરકાર તરફથી પ્રતિનિધિ મંડળ બેઠું છે એના કરતા તમારી ટીમ પાસે વધારે તૈયારી હોવી જોઈએ, વધારે માહિતી હોવી જોઈએ. તો તમે એની સાથે ટેબલ ટોકમાં છો એ ક્યાંક ને ક્યાંક સફળ રહ્યો છો. દાખલા તરીકે હમણાં જ અમે આ વાંઢિયા કચ્છનો લોડાઈનો જે પ્રશ્ન છે, બરાબર છે, એને લઈને અમે કલેક્ટર પાસે, હું ને દયાભાઈ ગજેરા છે, જયેશભાઈ પટેલ છે, પ્રવીણભાઈ પટોડિયા છે, હેમંતભાઈ વીરડા છે, મહેશભાઈ રાજકોટિયા, સંદીપ પટેલ, અમે બધા ગયા, બરાબર છે. તો કલેક્ટર પાસે અમે જે 1 કલાક સુધી ચર્ચા કરી, બરાબર છે, એ કલેક્ટર પાસે જવાબો નહોતા. બરાબર. આ જે આ નિયમાવલીને લઈ અને જે પ્રશ્નો પૂછ્યા છે, આ પ્રશ્નોનો કલેક્ટર પાસે જવાબ નહોતા. એને કહ્યું તપાસ કરીશ, જોઈ લઈશ, તપાસ કરીશ, જોઈ લઈશ, તપાસ કરીશ. આ જ ટેબલ ટોક છે. એટલે પાલભાઈ, મેં જોયું છે કે તમે જે વિષયમાં ગમે ત્યારે ઊંડા ઉતરો છો ત્યારે તમારી પાસે એનું સંપૂર્ણ અભ્યાસ હોય, તમે હોમવર્ક કરો છો, એની પાછળ જે કાંઈ મહેનત કરવી જોઈએ, વાંચન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, કોઈ સાથે ડાયલોગ કે ચર્ચા કરવી જોઈએ, કરી અને પછી તમે વિસ્તૃત રીતે તમારો વિષયને લઈ અને જે તે અધિકારીઓ સાથે વાતચીત કરતા હોય એવું જોયું છે. પણ અત્યારે મોટે ભાગે જે ખેડૂત નેતા તરીકે કે અન્ય આંદોલનકારી છે એ માત્ર ચહેરો ચમકાવવા પૂરતું કોઈ લાંબી તૈયારી વગર કરે છે ને એનું કારણે ઘણી વખત એવા પ્રશ્નો ઊભા થાય છે કે એની, તમે કીધું એમ, એની નિષ્ફળતા છે એ પછીના લોકોને પણ નિષ્ફળતા તરફ દોરી જાય છે. તો આ ટ્રેન્ડ છે એને પણ ખેડૂતોએ સમજવાની જરૂર છે. હવે તમે જે અત્યારે કરંટ જે વર્તમાન વિષયમાં કામ કરી રહ્યા છો, તમે કીધું કે ભાઈ ખેડૂતોને તકલીફ પડે છે કે એની પાસે નિયમોની જાણકારી હોતી નથી, કોઈ સરકારી તંત્ર, દાખલા તરીકે અત્યારે આ વીજ પોલના પ્રશ્નો છે, બરાબર છે, વીજ લાઈનો પસાર થતી હોય છે અને એની સાથે ખેડૂતો સીધા ઘર્ષણમાં ઉતરી જાય છે અને એને કારણે ખેડૂતો સામે તંત્ર દ્વારા કેસ કરવામાં આવે કે એને બીજી રીતે પ્રતાડિત કરવામાં આવે છે. આવા બધા ઇસ્યુઝ અલગ અલગ ગામમાં છાસવારે બને છે. તો હવે તમે જ્યારે આ મુવમેન્ટમાં અત્યારે સક્રિય રીતે સામેલ થયા છો, કચ્છની અંદર પણ તમારી હાજરી જોવા મળી હતી અને હવે આવનારા સમયમાં આ જે પ્રશ્ન છે એ કચ્છથી જામનગર સુધી બધા ખેડૂતો માટે અસર કરતા નીવડવાનો છે, ત્યારે આ બાબતને લઈને તમે શું કહેશો? જિગ્નેશભાઈ, ચક્રવાત ન્યૂઝના માધ્યમથી મારે એટલું કહેવું છે કે આ પ્રશ્ન માત્ર જામનગર કે કચ્છનો નથી. આ પ્રશ્ન શાંતલપુર, રાધનપુરથી ચાલુ કરો તમે, ત્યાંથી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જુનાગઢમાં મહદઅંશે છે, ગીર સોમનાથમાં મહદઅંશે, ભાવનગર, અમરેલી, ત્યાંથી પછી દરિયો ટપી અને ભરૂચ અને છેટ મુંબઈ, મહારાષ્ટ્રને જ્યાં અડીએ ત્યાં સુધી આખા ગુજરાતનો પ્રશ્ન. એટલે આ જે પટ્ટો છે આ વિન્ડ અને સોલાર ના માધ્યમથી પાવર પ્રોડક્શન માટેનું હબ બન્યું છે. બરાબર. અહીંયા વિન્ડ અને સોલાર એટલું બધું, મતલબ કંપનીઓ આવી છે, બરાબર છે, કે જે પાવર જનરેટ થાય છે. પહેલા તો આ પાવર જનરેટ કરનાર કંપનીઓ એટલે કે વીજ ઉત્પાદકો આ વિસ્તારની અંદર ખેડૂતોને હેરાન પરેશાન કરે છે. બરાબર. હવે એને બાદ કરતા આ જે મેં કહ્યું આના સિવાય હવે આને બાદ કરતા આ વિસ્તારમાંથી જે વીજ પેદા થશે, દાખલા તરીકે કચ્છમાં 2 જ કંપનીઓના નામ તમને કહું, જો આંકડામાં હું ખોટો ના હોઉં તો અદાણીને લગભગ 29 ગીગાવોટ, મેગાવોટ નહીં, ગીગાવોટ 29 ગીગાવોટ પાવર જનરેટ કરવા માટેની મંજૂરી આપી છે અને રિલાયન્સને લગભગ 55 ગીગાવોટ. એના સિવાય 1 ગીગાવોટ ને 1.5 ગીગાવોટ ને 500 મેગાવોટ ને 5000 મેગાવોટ ને આવી તો અનેક કંપનીઓ છે, બરાબર છે. આ બધો જે પાવર જનરેટ થશે એ આ મેં જિલ્લાઓના નામ દીધા, એમાં પાવર જનરેટ થશે અને ત્યાંથી આખા ગુજરાતને ચીરતા આ જવાનો છે. એટલે આ પાવર જનરેટ વાળો પ્રશ્ન અને ત્યાર પછી એ પાવર પ્રોડક્શન થઈ અને વહન કરવા માટેનો પ્રશ્ન, એટલે આ બહુ મોટો અને મેજર પ્રશ્ન છે. આ આખા ગુજરાતનો પ્રશ્ન છે. અત્યારે આ કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં એટલા માટે ચમકા રાખે છે કે આ વીજ લાઈનો પસાર થવાની અહીંથી શરૂઆત થઈ છે, બરાબર છે. એટલે હવે એમાં સમજવા જેવું
નિયમોમાં પડીએ એની પહેલા મારે ચક્રવાત ન્યૂઝના માધ્યમથી મોરબીના ખેડૂતો હોય, હળવદના ખેડૂતો હોય, પડધરીના ખેડૂતો હોય, ધ્રોલના ખેડૂતો હોય, કચ્છના હોય, જામનગરના હોય, 3-4 લાઈનો તો હમણાં પસાર થાય છે. બરાબર. 765 kV ની એક હળવદ થી જામનગર લાઈન પસાર થવાની છે, જે આમ કચ્છ થી આવે છે અને કચ્છ થી અહીંયા હળવદ પાસે જે ટ્રાન્સમિશન બને છે ત્યાંથી પાછી આમ જામનગર બાજુ 765 kV ની જાય છે. બીજું જામનગર ટ્રાન્સમિશન કોર્પોરેશનની એક લાઈન, 2 લાઈનો આમ જામનગર બાજુથી આ બાજુ આવે છે. બરાબર છે. કચ્છમાંથી લગભગ 7 લાઈનો તો અત્યારે 765 kV ની લાઈનો અત્યારે ઓલરેડી એના જાહેરનામા આવી ગયા છે. બરાબર. એટલે કચ્છ ખેડૂતોની જે માન્યતાઓ અથવા તો જે વૃત્તિ અથવા ખેડૂતો હારે હું કામ કરું છું એટલે ખેડૂતોનું જે આળસ છે એ એવું રહ્યું છે કે જ્યાં સુધી પોતાના ખેતરમાં કામ કરવા ન આવે ત્યાં સુધી બાજુવાળાની ગમે એ થતું હોય મને કઈ લેવા દેવા નથી. આ જે વૃત્તિ છે ને આમાંથી પેલા ખેડૂતોએ બહાર આવવું. જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ આ 5 જિલ્લા છે ને એ કરોડિયાના ઝાડા થઈ જવાના છે. કોઈ ખેડૂત બાકી નહીં હોય જેના ખેતરમાંથી તાર આજે નહીં તો 5 વર્ષે ન નીકળે. બરાબર છે. આજે તમારો વારો આવ્યો તો કાલે મારો વારો આવશે 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 અને આવશે. તો આજે તમારો વારો આવ્યો છે ત્યારે મારે તમારી મદદે સાથે મારે આવવું જ જોઈએ. બરાબર છે. આ માનસિક તૈયારી ખેડૂતો રાખે અને આમાં ખેડૂતો સંગઠિત થાય. માની લ્યો બીજું કોઈ ના આવે તો એક ગામના ખેડૂતો પોતાના ગામના 15 થાંભલા આવતા હોય, એ 15 ખેડૂતો પેલા ભેગા થાય, એ 15 ની વચ્ચે જેના તાર આવે છે એ તાર વાળા ખેડૂતો ભેગા થાય અને બાજુના 2 ગામને, આ ગામ છે તો એની આ બાજુનું ગામ અને આ બાજુનું, કારણ કે લાઈન આમ જ નીકળવાની છે એટલે આ ગામને સંદેશો આપે ને આ ગામને સંદેશો આપે કે અમે અમારા ગામનું ભેગું કરી લીધું છે, તમે બે તમારા ગામનું કરો. આ 3 ગામનું થાય એટલે આગળના બીજા 2 ગામને સંદેશો આપે કે અમે 3 નું કર્યું છે. આ રીતે દરેક તાલુકો પોતાના વિસ્તારમાંથી આ લાઈન નીકળવાની છે એને ભેગા કરે, પછી 2 તાલુકા ભેગા થાય, પછી આખો જિલ્લો ભેગો થાય. બરાબર. અને પછી નિયમો આવે છે. પહેલા તો સંગઠિત થવું જરૂરી, સંગઠિત થવું જરૂરી છે. જો તમે સંગઠિત હશો તો આમાં સૌથી વધારે જો કોઈ પાસે નોલેજ હોય તો જયેશભાઈ પટેલ, ખેડૂત સમાજ ગુજરાત, સુરત થી. બરાબર છે. એમને બોલાવવા હશે તો એમને બોલાવશું. બરાબર. જેવી રીતે અમે કચ્છમાં ગયા, બરાબર છે. હા, બરાબર છે. જયેશભાઈ તૈયારી દેખાડી છે અને જયેશભાઈને અભિનંદન આપવા જોઈએ કે જ્યાં સાઉથ ગુજરાતમાં લાઈનો નીકળે છે ત્યાં 80 લાખથી 1 કરોડ રૂપિયા 765 kV માં એક ખેડૂતને અપાવ્યા જયેશભાઈ અને આખી ખેડૂત સમાજની ટીમે. બરાબર છે. તો એમની આવવાની તૈયારી છે. આપણે સંગઠિત થવામાં ક્યાં તકલીફ છે? નંબર 1. બીજું મારો અનુભવ એવો છે કે જાહેરનામું આવે ને ત્યારથી આપણે ખેડૂતોને જાણ કરીએ કે ભાઈ આ જાહેરનામું આવ્યું છે, 2 વર્ષ પછી આનો અમલ થવાનો છે, અત્યારથી તમે લડાઈ ચાલુ કરો. બરાબર. તો કોઈ ખેડૂત જાગતા નથી. અમારા અમુક લાઈનોમાં તો એવો અનુભવ છે કે જે જાહેરનામું આવ્યું હોય ગામે ગામ જઈને મેં કહ્યું છે પણ તેમ છતાંય ખેડૂતોમાં જાગૃતિ નથી આવતી. કઈ વાંધો નહીં, આવીએ ત્યાં જોઈ લે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો. એટલે આ હવે જે નિયમો છે આ લોકો કરે છે શું ભાઈ જિગ્નેશભાઈ? સરકાર છે એ નરેન્દ્ર મોદી એવું કંઈક 200-250 કાયદાઓ એમ કહ્યું અંગ્રેજોના સમયમાં હતા એને અમે કચરા ટોપલીમાં નાખી દીધા. હવે એ નાખી દીધેલા કાયદાઓમાંથી 1885 નો એક્ટ, ક્યારનો? 1885 નો ટેલિગ્રાફ એક્ટ. અને એ એક્ટ એવો હતો કે ટેલિગ્રાફ માટેનો થાંભલો કેવડો હોય તો કે 1.5 ફૂટ પહોળો આમ હોય, 1.5 ફૂટ આમ હોય. અત્યારે આપણે જે વીજ લાઈન નો થાંભલો છે ને એવો ટેલિગ્રાફ નો થાંભલો આવતો. એટલે એના માટે જે કાયદો બન્યો છે એ કાયદો અત્યારે 50 બાય 50 મીટરમાં જે થાંભલો ઉભો થાય છે એના માટે લાગુ કરે છે. નહીં, એ કાયદાનો ઉપયોગ થોડાક અંશ, એ કાયદામાંથી થોડોક અંશનો ઉપયોગ કરે. શું થાય કે એમાં નોટિસ જે આપવાની જોગવાઈ છે ને, બરાબર છે, 64B મુજબ કે આવી વોટેવર એક કલમ, બરાબર છે, તો એમાંથી માત્ર નોટિસ ઉપાડી છે. બરાબર. 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એમાંથી પાછું નોટિસ નો એક પાર્ટ છે એ ઉપાડ્યો છે. બરાબર. બરાબર છે. એટલે સરકારની રમત જોયા જેવી છે કે જે કચરા ટોપલીમાં નાખી દીધો એ કાયદાની કલમ ખેડૂતને ડરાવવા માટે નોટિસ આપે છે. બરાબર છે. 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ નોટિસ આપે છે. પછી વળતરની જયારે વાત આવે ને ત્યારે 2017 નો પરિપત્ર લઈ આવે, 2022 નો પરિપત્ર લઈ આવે, 2024 નો પરિપત્ર લઈ આવે.
ત્યારે 2013 નો ભૂમિ અધિગ્રહણના કાયદા મુજબ વળતર નથી આપતા. બરાબર. ત્યારે જે કાયદાથી નોટિસ આપી છે 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ કે 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ જે વળતરની જોગવાઈ છે, આ મુજબ વળતર પાછું એમાં નથી આપતા. બરાબર. કારણ કે એમાં લખ્યું છે 2013 ના કાયદામાં બહુ સ્પષ્ટ છે. એમાં તો પેલા એવું છે કે 80% ખેડૂતોની મંજૂરી હોય તો જ થઈ શકે. બરાબર. જો 80% ખેડૂતો સહમત ન થાય તો એ પ્રક્રિયા જ ન થાય. એટલે એ કાયદાને એને કોરાણે મૂકી દીધો. એમાં વળતર માની લ્યો કે 80% ખેડૂતો સહમત થયા તો બહુ સ્પષ્ટ છે કે માર્કેટ ભાવના 4 ગણા. તમારી જંત્રી ભાવ નહીં, માર્કેટ ભાવના 4 ગણા આપવા. બરાબર. બરાબર છે. એટલે એ કાયદાને ક્યાંય કરતા ક્યાંય એમાં વળતરમાં લઈ આવવાની. 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ, એના મુજબ જે નોટિસ આપવાની છે, એના મુજબ નોટિસ આપી છે, એના મુજબ કામ તમે ચાલુ કર્યું છે, તો વળતર એના મુજબ આપો ને. એના વળતરમાં લખ્યું છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. બરાબર. એટલે ઓછામાં ઓછું નુકસાન, વધારે વળતર. હવે આમાં સરકારે શું કર્યું? સામાન્ય રીતે કાયદાની સમજણ માટે પરિપત્ર હોય, કાયદાથી ઉપરવટ પરિપત્ર ના હોય. બરાબર છે. સરકારે શું કર્યું? આ કાયદાથી ઉપરવટ પરિપત્ર કર્યો અને પરિપત્રમાં પહેલો જે 2017 નો પરિપત્ર હતો એમાં એવું કહ્યું વળતર કે ખેડૂતોના જે કોરિડોર આવતો હોય, જેટલો માની લ્યો 765 કેવી હોય તો 67 મીટર પહોળાઈનો કોરિડોર આવે, તો એ 67 મીટર પહોળાઈના કોરિડોરમાં 100 મીટર ખેડૂતનું લાંબુ આવતું હોય તો 6700 મીટર જગ્યાના ખેડૂતને પૈસા આપવાના. બરાબર. પણ પૈસા કયા આપવાના? તો કે 2013 કાયદા મુજબ નહીં, 2003 મુજબ નહીં, 1885 મુજબ નહીં, 2017 ના પરિપત્ર મુજબ. તો એ પરિપત્રમાં શું કહ્યું? કેવા પૈસા આપવા? તો કે આ 6700 મીટર જગ્યાની તમારે કિંમત નક્કી કરવાની. કિંમત જંત્રી ભાવે નક્કી કરવાની. માની લ્યો જંત્રી તો કેટલી હોય? 13 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા મીટરનો ભાવ. કોક ગામમાં 100-150 રૂપિયા હશે. બરાબર છે. એ મુજબ નક્કી કરવાની. માની લ્યો કે આપણે 100 રૂપિયા ગણીએ, 6700 મીટર ચોરસ થયું. બરાબર છે. એના 100 રૂપિયા જંત્રી ભાવ એટલે કેટલા થયા? તો કે 6,70,000. એના 7.5% ખેડૂતને આપવાના. ખેડૂતો પાસેથી બરાબર છે. એટલે અમે સરકાર સામે દલીલો કરી તો સરકારે એવું કહ્યું કે આ ખેડૂતની જમીન અમે સંપાદન નથી કરતા, વપરાશી હક લઈએ છીએ એટલે 7.5% આપીએ છીએ. એટલે એમાં ખૂબ લડ્યા ત્યારે સરકારે 7.5 ના 15% કર્યા. એમાં ખૂબ લડ્યા ત્યારે સરકારે 15% ના 25% કર્યા. પણ આજે એ 6,70,000 જે કિંમત અમારી નક્કી થાય એમાંથી 25% અમને મળે. બરાબર છે. હવે જો મિનિમમ ડેમેજ વાળી વાતમાં જઈએ તો નુકસાન શું અમને? તાકે જે ખેતરમાંથી દાખલા તરીકે રાજકોટની બાજુમાં મુંજકા છે કે ઈશ્વરિયા છે કે ઘંટેશ્વર છે, અહીંયા જમીનની કિંમત 2-3 કરોડ રૂપિયા છે માર્કેટ પ્રાઇસ. બરાબર છે. હવે એ જમીનમાંથી આ લાઈન નીકળે એટલે પેલું આ જમીન કોઈ દી એને ન થાય. બરાબર છે. એટલે મારી જમીનની કિંમત લાઈફ ટાઈમ ઘટી ગઈ. તો મિનિમમ ડેમેજ મિનિમમ મેક્સિમમ વળતરની વાત છે તો મને મેક્સિમમ ડેમેજ થાય છે, મારું ડેમેજ વધારે થાય. બરાબર છે. તો એ પ્રમાણે મારી જે જમીન છે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે તો એ મુજબ વળતર મળવું જોઈએ, તો નથી આપતા. બરાબર છે. આ 67 મીટરના કોરિડોરમાં હું કોઈ દિવસ ત્યાં મકાન ના કરી શકું, બોર ના કરી શકું, કૂવો ના કરી શકું. બરાબર છે. હું ત્યાં બાગાયતી પાકે ના કરી શકું. એ જમીનનો આપણે કઈ ઉપયોગ ના, આપણી ગણાય પણ આપણે ઉપયોગ ના કરી શકીએ કઈ. બરાબર છે. માત્ર ને માત્ર એમાં ખેતી જે છે એ સામાન્ય ખેતી કરી શકો. બાકી ઈ જમીનને મારે એને કરવી હોય, અહીંયા ઈશ્વરિયાનો કોઈ ખેડૂત હોય તો પેલા 67 મીટરમાં એને ના થાય. આની કોર 50 મીટર વધે તો એનું એને કરવાનું, એક અરજી એની કરવાની, આ બાજુ 25 મીટર વધે તો બીજી એની અરજી કરવાની. આ ભાગ તો મારે છોડી જ દેવો પડે. બરાબર છે. જમીન મારી, મારા બાપની, અને હું એને ના કરાવી શકું. કારણ કે સરકારે વપરાશી હક લીધો છે. બરાબર. એટલે આ ખેડૂતોને મોટું આર્થિક નુકસાન. હા. હવે આમાં ખેડૂતોએ સમજવા જેવું એ છે, જે કચ્છ કલેક્ટર હારે અમે ચર્ચા કરી અને કલેક્ટરને કહ્યું કે તમે અહીંયા 67 મીટરનો કોરિડોર નક્કી કર્યો તો તમે હુકમે 67 મીટરનો કર્યો ને. ભાઈ મોબાઈલ આપો તો 1 મિનિટ. ગમે એક આ માની લ્યો કે ખેતરમાંથી આ આટલું ખેતર છે, બરાબર, એમાંથી આ 67 મીટરનો પટ્ટો છે. એટલે કલેક્ટરે હુકમ કર્યો
67 મીટર નો છે. બરાબર છે. આ 765 કેવી છે એટલે માની લ્યો 66 કેવી હોય તો લગભગ 33 કે 32 મીટર નો કોરિડોર નક્કી થાય. ઓછો બરાબર છે. 420 કેવી નો 440 કેવી ની લાઈન હોય તો 46 કે 47 મીટર નો કોરિડોર આવે. આ જે હુકમ કરે છે કલેક્ટર, આ 67 મીટર નો હુકમ કરે છે. તો આની બહાર જે જગ્યા છે ઈ જગ્યામાં કંપની વાળાને અધિકાર નથી કે પગ મૂકે. કઈ પણ ત્યાં આવીને એની આ ખેડૂતોએ સમજવાની જરૂર છે. હવે કંપની આયા માની લ્યો કે આ એને ટાવર ઉભો કરવો છે તો આ ટાવર ઉભો કરવા માટે આ 67 મીટર ની બહાર 100 મીટર બીજું આગળ ત્યાં એને ઘાઈ મારી અને અહીંથી તાણીઓ મારવો પડે. એનો સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી પડે. બરાબર છે. આ સપોર્ટ સિસ્ટમ તો 67 મીટર થી બહાર જાય છે. બરાબર. ત્યાં ઈ ટ્રેક્ટર લઈને જાય છે કારણ કે ઓલો તાર કે નાડો કે લાંબો હોય છે પાક કે પણ મહત્વનું પાકને નુકસાન થાય કે ના થાય. આ 67 મીટર બહાર તો મારા બાપનું ખેતર છે, એમાં તો કલેક્ટર નો હુકમ નથી. તો પછી મને અહીંયા હુકમ કંપની વાળા ભાઈ પોલીસ મને ના પાડે છે. આ અમે કલેક્ટર ને 19 તારીખે સવાલ પૂછ્યા હતા. બરાબર કે આ જે છે એને કલેક્ટરે એક્સેપ્ટ કર્યું. હુકમ સિવાયની વાત છે. કલેક્ટરે એક્સેપ્ટ કર્યું કે 67 મીટર બહાર કામ ના કરી શકે. બરાબર છે. એમાં હું કઈ ના કહી શકું. એમાં ખેડૂત જાણે અને કંપની જાણે બંને એકબીજાની રીતે વપરાશી હક માટે કરાર કરે. એટલે અમે આ બધું એને કહ્યું. આવા લગભગ અમે નહીં પૂછ્યા તો 25 સવાલો પૂછ્યા. બરાબર છે કે તમે આ કેન્દ્ર સરકારે જે એસઓપી નક્કી કરી છે આમાં 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 1885 નો ટેલિગ્રાફ એક્ટ, આના પરિપત્રો સિવાય કેન્દ્ર સરકારની એસઓપી છે. અને એસઓપી એવી છે કે જે ખેડૂતના ખેતરમાં આ વીજ લાઈન નીકળવાની હોય એની એક વેલ્યુઅર કમિટી નિમવાની સત્તા ખેડૂતને છે. અચ્છા, પોતે જ નક્કી કરી શકે. ખેડૂત પોતે વેલ્યુઅર કમિટી નિમી શકે અને એક વેલ્યુઅર કમિટી આ જે કંપની છે એ નિમે. એ બંનેના ભાવની અંદર 20% થી વધારે જો ડિફરન્સ આવે તો સરકાર થર્ડ પાર્ટી તરીકે એક ત્રીજી વેલ્યુઅર કમિટી નિમે. અને 20% થી ઓછો ડિફરન્સ હોય બંનેમાં તો એનો એવરેજ ભાવ કાઢી અને ખેડૂતને આપવાનો. બરાબર. આનો કેમ તમે અમલ નથી કરતા? એટલે આ જવાબો કલેક્ટર પાસે નહોતા. ઓકે. એટલે અમે કચ્છ કલેક્ટરને કહીને આવ્યા કે આ બધી તમે, અને એને કહ્યું કે હું તપાસ કરી લઈશ. બરાબર છે. એટલે અમે કચ્છ કલેક્ટરને કહ્યું કે અમે 24 તારીખે પાછા આવીએ છીએ, તમારી પાસે 5 દિવસ છે, જેટલી તપાસ કરવી હોય એટલી કરી લ્યો. બરાબર. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ દેશમાં ખેડૂતો આવે અને કલેક્ટર પાસે જવાબ ના હોય ને કલેક્ટર ભાગી જાય. આ ઘટના સમજવા જેવી છે. કચ્છ કલેક્ટર અમે 24 તારીખે ગયા ત્યારે રજા મૂકીને ભાગી ગયો. ઓકે. એની પાસે તમારા પ્રશ્નોના જવાબ નહોતા. બરાબર છે. એક બાજુ જવાબ નહોતા ને બીજી બાજુ દબાણ હતું કારણ કે અદાણી છે, અદાણીની લાઈન છે. આવું તો જોવા મળે છે પાલભાઈ. મારા પત્રકારત્વના અનુભવો અને એક એક્ટિવિસ્ટ તરીકે હું ફિલ્ડમાં જોઉં છું કે જ્યારે આ પ્રકારના ખેડૂત અને કંપની વચ્ચે તંત્રએ નિર્ણય લેવાનો હોય તો તંત્રનો નિર્ણય મોટે ભાગે કંપનીઓ તરફ જ આવતો હોય છે. ખેડૂતોને કોઈ વાત સાંભળતું નથી અને ખેડૂતોને અલગ અલગ રીતે કાયદાઓનો ડર બતાવીને કે બીજી રીતે એને પ્રતાડિત કે એને ડરાવવા ધમકાવવામાં આવે છે. તો આવી બાબતોને લઈને જ ખાસ કરીને ખેડૂતોએ અત્યારે જાગૃત થવાની જરૂર છે. હું એટલે જ કહું છું કે આ નિયમો છે ને, આ તો મેં ઓલું શું કહેવાય પાશેરામાં પોણી કહીએ ને શરૂઆત. બરાબર છે. એ એટલી, અને આમાં આપણે કઈ 2003 નો કાયદો અને 1885 નો નહીં તો આપણે 2 દિવસ ડિબેટ કરીએ તો થાય. એટલે બરાબર છે. પણ મારો ચક્રવાત ન્યૂઝના માધ્યમથી ખાસ અત્યારે જે હળવદ થી જામનગર ટ્રાન્સમિશન જે ઓલી લાઈન નીકળે છે 765 કેવી, એમાં વાંકાનેરના અમુક ગામોમાં તો કામ ચાલુ થઈ ગયું. એમાં મને વાંકાનેરમાંથી ફોન હતા. બરાબર છે. આ વાંકાનેર, ત્યાંથી ટંકારા, ત્યાંથી ધ્રોલ, બરાબર છે, અને ત્યાંથી જામનગર સુધી. બરાબર છે. આ જે ખેડૂતો છે એને હું કહેવા માંગુ છું કે તમે જાગૃત થાવ અને વાંકાનેર થી લઈ અને જામનગર સુધી બધા જ ખેડૂતો એક મંચ ઉપર આવો, સંગઠિત થાવ અને આપણે સાથે લડીએ. અને હારે હારે જે આ જામનગર બાજુથી 2 લાઈનો આવે છે જે પડધરી થઈ અને ટંકારા થઈને પાછી જે હળવદ જવાની છે,
કારણ કે આ બાજુથી જે લાઈનો ચાલુ કરી એમાં જામનગર બાજુના ખેડૂતો પીડાય છે. બરાબર છે. ઓલી બાજુથી જે હવે હકીકત એ છે કે એ જામનગર થી ચાલુ કરી અને ત્યાં સુધી બધા જ ખેડૂતોને આ લાઈન આમ આવે છે, આ લાઈન આમ જાય છે. એટલે આ 3 લાઈનના ખેડૂતો છે, એ 3 લાઈનના ખેડૂતોએ ભેગા થવું જોઈએ, સંગઠિત થવું જોઈએ. અને એક દિવસ તમે કયો ત્યારે જગદીશભાઈ જયેશભાઈ ને આપણે સુરત થી બોલાવીએ, બરાબર છે, અને ચર્ચા કરીને આખું કેવી રીતે લડાઈ કરવી, એની રણનીતિ, નિયમો શું છે, એની વાત, બરાબર છે. એટલે આ બધી જ આપણે ચર્ચાઓ સાથે મળીને કરી શકીએ. હું આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે આ મુદ્દે લડાઈ જયેશભાઈએ સાઉથ ગુજરાતમાં 80 લાખ થી લઈ અને 1 કરોડ સુધી એક વિન્ડફોલના આના ટાવરના અપાવ્યા છે. તો ત્યાં કદાચ જંત્રી રેટ ઊંચો હશે, પણ એટલો ઊંચો ના હોય, બરાબર છે, કે 1 કરોડે પહોંચી જાય ને આપણે અહીંયા 5 લાખે ન આપે, બરાબર છે. એટલે જો સંગઠિત થઈએ, એક રાજ્યની અંદર તો સમાન ધોરણે કામ થવું જોઈએ. બીજું આમાં મારે ખાસ જે સિટીના દર્શકો છે, જે ખેડૂત નથી, નાખેડું છે, બરાબર છે, એમને મારે, કારણ કે ઘણા બધા લોકો જે ખેડૂત નથી ને, એ એમ કે છે કે આ દેશના વિકાસનું કામ છે. બરાબર છે. સરકાર અને ભાજપનું આઈટી સેલ ઈ પણ આમાં આ જ રીતે, બરાબર છે, પ્રેઝન્ટ કરે છે. પણ દેશના વિકાસનું કામ છે તો ખેડૂત અનાજ પેદા કરે છે, એ દેશના વિકાસનું જ કામ છે. એટલે વિકાસ એવો ન હોવો જોઈએ કે કોઈ નો વિનાશ કરીને વિકાસ થાય તો એનું કોઈ મહત્વ ન. પણ હું એટલા માટે માની લ્યો કે અદાણી વિકાસ જરૂરી છે, 100% જરૂરી છે, અદાણી હોય, પણ એ વિકાસ છે એ સમાવેશી વિકાસ હોવો જોઈએ. નહીં, આ વીજ લાઈનની જ વાત કરીએ, વીજ પ્રોડક્શનની વાત કરીએ, તો અદાણી હોય, અંબાણી હોય, સુઝલન હોય, એનાર્કોન હોય, જે કોઈ કંપનીઓ છે, આ કંપનીઓ વીજળી પેદા કરી અને સરકારને મફત આપે છે? ના, પૈસા જ લેવાના છે ને, ધંધો કરે છે. હા, સીધો વેપાર, ધંધો કરે છે. તો મોબાઈલ ટાવર છે, જે લોકો સિટીમાં રહે છે, બરાબર છે, આ દાખલા તરીકે તમારી જ બિલ્ડિંગમાં ઉપર મોબાઈલ ટાવર છે, તો એ તમારા ટેરેસનો ઉપયોગ કરે છે. તો એ તમારું ટેરેસ મારા ખેતર કરતા મહત્વનું નથી. બરાબર. મારા ખેતરમાં અનાજ પાકે છે અને એ તમે ખાવ છો, તમારા ટેરેસમાં કઈ પાકવાનું નથી. બરાબર. પણ તેમ છતાંય મોબાઈલ કંપનીઓ ધંધો કરે છે, તમારા ટેરેસ ઉપર ટાવર મૂકે છે, તો તમને માસિક ભાડું આપે છે. માસિક ભાડું આપે છે, વળતર આપે છે. બરાબર છે. એવી જ રીતે સરકારી ખરાબાઓમાં તો વિન્ડ ફાર્મ થવાના થઈ ગયા. હવે ખેડૂત પાસેથી ભાડા પટે જમીન લે છે અને એનું વાર્ષિક ભાડું આપે છે. તો એ ધંધો કરવા માટે ખેતરમાં જ્યાં ટાવર ઉભો કરે છે આ પવનચક્કી, તો એને ખેડૂતને ભાડું આપે છે. તો એવી જ રીતે આ જે લાઈન નીકળે છે એ 25 વર્ષ સુધી અદાણી હોય, અંબાણી હોય, સુઝલોન હોય, એનાર્કોન હોય, વોટેવર કંપની હોય, બરાબર છે, દરેક કંપની એ 25 વર્ષ સુધી ધંધો કરવાની છે. અને તમારા ધંધાના કારણે મારું ખેતર એને થવાનું નથી. બરાબર. તમારા ધંધાના કારણે મારું ખેતર એને થવાનું નથી. મારા ખેતરમાં ત્યાં નીચે હું મારું ખેતર હોવા છતાં મકાન કરી શકવાનો નથી. મારા ખેતરમાં અહીંયા નીચે મારે નાળિયેરી વાવવી હોય તો હું વાવી શકવાનો નથી. બરાબર છે. મારું ખેતર, મારા બાપનું ખેતર, પણ તેમ છતાંય મને જો આટલું બધું નડતું હોય, તમારા ટેરેસમાં તમને કઈ નથી નડતું, અને તેમ છતાંય ભાડું આપે છે, તો મને ભાડું હું કામ ના મળે? માસિક ભાડું એને આપવું, માસિક ભાડું આપે, અથવા તો વાર્ષિક ભાડું આપે, અથવા તો વન ટાઈમ સેટલમેન્ટ એટલું આપે કે મને આ જે નુકસાન મારું જાય છે એટલું તો કમસે કમ આપે. નફા જેટલું ના આપો તો કઈ નહીં, પણ મારું આવતા 30 વર્ષનો આ લાઈન છે, 30 વર્ષ માટે અત્યારના એગ્રીમેન્ટમાં છે, 25 વર્ષ માટેની અમુક લાઈનો છે. તો એટલું 25 વર્ષમાં સામે મને જે નુકસાન જવાનું છે એટલું વન ટાઈમ સેટલમેન્ટમાં મને આપવું જોઈએ. અને એ કાયદોકીય છે. બરાબર. તમને ટેરેસ માટે કાયદો નથી કેતો, મને તો આમાં કાયદો કહે છે કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન એને મળવું જોઈએ. જે કાયદાથી મને નોટિસ આપી છે એ જ કાયદો મને કહે છે કે આમાં તારો હક છે મેક્સિમમ કમ્પન્સેશન લેવાનો. પાલભાઈ, મને એવું લાગે છે કે આમાં અર્થઘટનને લઈને પ્રશ્નો છે અને ખેડૂતોની જે કઈ અજ્ઞાનતા આપણે કહી શકીએ કે ભાઈ એની પાસે નિયમોની જાણકારી નથી કે અથવા તો એ સંગઠિત નથી, એનો ફાયદો આ કંપનીઓને સીધો મળે છે એવું ક્યાંક ને ક્યાંક તમારી વાત ઉપરથી મને લાગે છે. તો આનો ઉકેલ શું? આ બધી જે સમસ્યા તો આવી ગઈ છે, હવે આવવાની છે એવું નથી, તમે કીધું એમ ચાલુ. જો આમાં આનો ઉકેલ શું? આમ સીધો ને સ્પષ્ટ ઉકેલમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? ઉકેલમાં પહેલી વસ્તુ તો હું તમામ પોલિટિકલ પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીના તમામ સંગઠનો, ખેડૂત સંગઠનો,
એ પોતાના પાર્ટી હિતને બાજુએ મૂકી અને ખેડૂત હિતનું જો વિચારી શકે, પહેલું કામ આ થવું જોઈએ. બરાબર છે, પણ એ નથી થતું, એ સૌથી વધારે દુઃખદાયક છે. આમાં બરાબર છે. વચ્ચેથી રોકું તમને એટલા માટે કે પોલિટિકલ થી લોકો ખેડૂતો ઘણી વખત દૂર ભાગતા હોય ને એને કારણે ઘણા નોન પોલિટિકલ ની વાર્તાઓ કરે છે, પણ એ નોન પોલિટિકલ વાળા ક્યાંક ને ક્યાંક સત્તા કે તંત્ર સાથે અગાઉથી જ મંત્રણાઓ કરીને પછી ખેડૂતો પાસે આવ્યા હોય છે કે આમ કરવાનું છે, આમ કરવાનું છે. એટલે આમાં પોલિટિકલ કે નોન પોલિટિકલ આ બધું સાઈડમાં મૂકીને માત્ર ખેડૂત. એટલા માટે જ મેં કહ્યું કે જો હું એવું માનું છું કે આ પૃથ્વી ઉપર જન્મેલો કોઈ પણ માણસ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ હોવાનો, વિચારધારા હોવાની. બરાબર છે. બરાબર છે. તમે મતદાન કરો છો ને એટલે તમે પોલિટિકલ છો જ. બરાબર, સોચ રાખવાની જરૂર નથી. હું સીધા શબ્દોમાં તમે મતદાન કરો છો એ તમારો ક્યાંક પોલિટિકલ પાર્ટ જ છે, પણ જે લોકોએ પોલિટિકલ લોકોથી દૂર રાખવાનું પોતાને ડેવલપ કરવા માટે જે આ નોન પોલિટિકલ વાળી વાત થાય છે, બરાબર છે, અને એમાં ક્યારેક ક્યારેક અમારે બરાબર છે નોન પોલિટિકલ તો નોન પોલિટિકલ તરીકે જવું પડે છે. અને હું તો ગયો છું અને જઈને મેં તો કહ્યું છે, અને કોઈ આવું ના કહી શકે એવું કહ્યું છે કે મારા પદને અને મારા ખેસને મેં જોડા ઉતાર્યા ને એની હારે ઉતારીને આવ્યો છું. બરાબર છે. એટલે આવું મેં કહ્યું છે, પણ મારો એ આપણે રમણાઓ છે બધી, આપણે અલગ જ ચર્ચામાં ચડી ગયા. પણ મૂળ વાત એ છે કે પોલિટિકલ પાર્ટીઓએ પોતાના ખેડૂત સંગઠનો જે છે એને પાર્ટી હિત કરતા ખેડૂત હિત માટે પહેલા કામ થવું જોઈએ. બરાબર છે. પોતાની પાર્ટીને ચમકાવવા માટે અથવા તો ટૂંકી નેતાગીરી, રાતોરાત નેતાગીરી કરવા માટે ખેડૂતોને ભડકાવું ભાષણો કરવા, ખેડૂતોને ખોટી રીતે માર્ગદર્શિત કરવા. બરાબર છે. એમાં કચ્છની જ વાત કરીએ તો કચ્છમાં તમે સમજો એક બાજુ ભારતીય કિસાન સંઘ લડે છે, ખૂબ લડે છે, એમાં હું ના નથી પાડતો. એમાં એક વાતનું મને દુઃખ, અને મેં ગઈકાલે ભારતીય કિસાન સંઘના એક ચેનલમાં ડિબેટમાં હતા ત્યાંય પણ મેં કહ્યું કે તમે છેલ્લા 90 દિવસથી રોજ સાંજે ધરપકડ, સવારે ધરપકડ, બરાબર છે, અટક વહોરો અને સાંજે છૂટી જાવ. આ કાર્યક્રમ સિવાય નવું શું થયું? તો એમાંથી ખેડૂતોને ફાયદો શું? આ 90 દિવસમાં પોણો થાંભલો તો એને ઉભો કરી લીધો. બરાબર છે. તમે લડો છો, કામ કરે છે, તમે લડો છો એમાં ના નહીં, તમે લડો છો એમાં ના નહીં, પણ એની સામે ત્યાં ખેડૂતો જે મને કહ્યું છે, હું કચ્છમાં 2 વખત ગયો, એમાં ભાજપના જ સાંસદ છે, ખેડૂતોનું કેવું છે, સાચું ખોટું ખબર નથી, બરાબર છે, કે ભાજપના જ સાંસદ છે, એના જ કોઈ ભાઈ કે કઝિન કે કોક છે કે જે આનું ROW નું કામ, અને ભાજપના એક બીજા નેતા એ ROW નું કામ રાખીને બેઠા છે. બીજા અદાણીના પબ્લિક રિલેશન ઓફિસર છે, બરાબર છે, એ એક પાર્ટીના નેતાના ઘરવાળા છે, મુખ્ય નેતાના ઘરવાળા છે, કચ્છના મુખ્ય નેતાના ઘરવાળા છે. બરાબર છે. તો આમાં કેવી રીતે જે લોકો છે એ ત્યાં લડે છે, એટલે એ દેખાવો છે, બરાબર, કે દિલથી લડે છે. એટલે મારો જે મેં કહ્યું ને કે શરૂઆતમાં કે પોલિટિકલ પાર્ટીના ખેડૂત સંગઠનોએ પાર્ટી હિતને બાજુએ મૂકી શકતા હોય, બરાબર છે, તો આમાં બીજા દિવસે પરિણામ આવે. બરાબર, 100%. બરાબર છે. હવે એક નેતાના ઘરવાળા અદાણીના PR છે, પબ્લિક રિલેશન ઓફિસર છે, PRO છે, બરાબર છે. એક નેતાના ભાઈ કુટુંબી, બરાબર છે, ત્યાં કોન્ટ્રાક્ટર છે. એક નેતાના ત્યાં ROW સંભાળે છે. એક ધારાસભ્યના એક લાઈનમાંથી પસાર કરવાનો કોન્ટ્રાક્ટ છે. હા, મેં કલેક્ટર જવાબો લેવા જાવ તો ગેરહાજર રહે છે. પોલીસ, બરાબર છે, ખેડૂતને એમ કહે છે કે તારું હાથ બાર લઈ આવ. અરે મારા બાપનું ખેતર, તું હાથ બાર માગવા વાળો કોણ? તું તારો ધણીયા 68 મીટરનો, બરાબર છે, એની જગ્યાએ ખેડૂતને એના ખેતરમાં કરવા નથી દેતા. એટલે અમે 24 તારીખે જયારે કલેક્ટર ભાગી ગયા, ગઈકાલે અમે DGP ને મળ્યા, બરાબર, કે તમારી પોલીસને તો તમે કંટ્રોલમાં કરો. હવે પોલીસ પ્રશાસન એટલે કે કલેક્ટર અને ટીમ, પોલીસ પ્રશાસન અને ચૂંટાયેલા નેતાઓ, બરાબર છે, આ જ રક્ષકો છે, સિન્ડિકેટ નહીં. ખરેખર જનતાના રક્ષકો કોણ છે? હવે એ જ લોકો તો ભક્ષકો બની ગયા છે, બધા ભેગા થઈને ક્યાંથી વાડ ચીબડા ગળે છે. એમાં આ આખી ઓર્ગેનાઇઝ વે ઉપર આ સિન્ડિકેટ થઈ ગઈ છે, મલાઈ ક્યાંથી મળે એનો ટાર્ગેટ છે. એટલે એમાં પીસાય છે ગરીબ લાચાર જનતા, જે ખેડૂતો હોય કે વોટેવર આપણા આમ અને તમને જાણીને આશ્ચર્ય થશે,
અદાણી જે છે એણે જે એની વેબસાઇટ ઉપર રોકાણકારો માટે જાહેરાત આપી છે એમાં એવું લખ્યું છે કે અમે ખેડૂતોને 15 ગણું વળતર આપીએ છીએ. બરાબર. એટલે આ જ કંપની બરાબર છે એ રોકાણકારોને મીડિયાને કંઈક અલગ દેખાડે છે અને અહીંયા કંઈક અલગ છે. એટલે રોકાણકારોએ, હું તો એવું માનું છું કે સમજવું જોઈએ, દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે. રોકાણકારોએ સમજવું જોઈએ કે ખેડૂતોની છાતી ઉપર થાંભલા ઉભા થાય છે. ઓહ, બહુ વધારે પડતો તમારો આક્રોશ વાજબી પણ છે. બરાબર છે. એટલે રોકાણકારોએ સમજવું જોઈએ કે આમાં શેર લેવા કે ના લેવા. ખેડૂતોની છાતીઓ ઉપર આ ખેતર છે ને, અમારી છાતી છે, અમારી છાતી ઉપર આ થાંભલો ઉભો થાય છે. ભાઈ, તમારો આક્રોશ વાજબી છે, પણ હવે આમાં પરિણામલક્ષી કામ કરવું એ પણ એક કિસાનના હમદર્દ તરીકે, કિસાન નેતા તરીકે આપની ફરજ છે. છેલ્લું એક વાત કરીને આપણે આપણી ચર્ચા પૂરી કરીશું કે પર્ટિક્યુલર તમે જે એરિયા કીધો કે ત્યાંના ખેડૂતોને હવે ટૂંક સમયમાં અથવા તો એ લોકો આમાં પ્રક્રિયામાં સામેલ થઈ ગયા છે અથવા ટૂંક સમયમાં થવાના છે, એના માટે થઈને તમે એકાદો કાર્યક્રમ પણ આ દરેક તાલુકાઓમાં, જેમ તમે કીધું જયેશભાઈને સાથે રાખીને કે એમનો અનુભવ છે, હા, તો એની કોઈ રૂપરેખા આપણે કોઈ નક્કી કરી છે? ના, અમે અત્યારે મારી પાસે જે ખેડૂતોના એ બાજુથી ફોન આવે છે, દાખલા તરીકે ધ્રોલમાંથી મને ફોન હતા, ટંકારામાંથી ફોન હતા, વાંકાનેરમાંથી ફોન હતા, તો એ ખેડૂતોને મેં જે કહ્યું ને કે એક ખેડૂત બીજો ખેડૂત પછી એક ગામ બીજું ગામ, બરાબર છે, એ પ્રક્રિયા મેં અત્યારે ચાલુ કરી દીધી છે, ભેગા કરવાની, જોઈન કરવાની, બરાબર છે. આ બાજુ હેમંતભાઈ વીરડાને પણ એક કામ આપ્યું છે, આ જે પડધરીમાંથી જે લાઈનો નીકળે છે, બરાબર છે, તો એમાંથી એ લોકોએ સંગઠિત થાય, બરાબર છે, એનું એટલે આ બધું ભેગું થાય એવા એક પ્રયત્નો કરીએ છીએ. અને હારે હારે મેં અને જયેશભાઈ હમણાં છેલ્લે જે અમે કચ્છમાં જઈને આવ્યા ત્યાર પછી આખી એક પોલિસી સરકારમાં શું છે, હિંગડે પકડો તો ખાંડો, પૂછડે પકડો તો બાંડો, બરાબર છે. તમે નોટિસ આપો છો 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ, 2003 ના ઇલેક્ટ્રિક એક્ટ મુજબ, પાછા ઈજ બળદ એટલે કે આ એનું પૂછડું થયું, ઈજ બળદ ને વળતરનું તમે હિંગણું પકડો તો એમ કહે છે કે આ હિંગણું મારા ઘર નથી, મારા ઘર તો પરિપત્રનું હિંગણું છે. બરાબર છે. એ પરિપત્ર મુજબ નોટિસ આપવાનું કયો તો એમાં નોટિસની કોઈ જોગવાઈ જ નથી. એટલે આ જે નીતિ સરકારની છે, બેધારી નીતિ, એની સામે એક અવાજ ઉઠાવવા માટે અત્યારે અમે એક લીગલી પણ આખી ટીમને કામે લગાડી છે કે જે આ આખી પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા ઉપર સરકારમાં સવાલ કરતી એક પિટિશન દાખલ કરીએ. બરાબર. કે અમને ક્યાંક કા પૂછડું પકડવા દો ને કા હિંગડું પકડવા દો, કોઈ તમારી સ્પષ્ટ નીતિ, બરાબર છે, એક રાખો તો અમને ખબર પડે કે ભાઈ હિંગણામાં તેલ ચોપડવું કે ના ચોપડવું, શું કરવું, પૂછડામાં સાફ સફાઈ કરવી કે ના કરવી, પૂછડાના વાળ ગણવા કે ના ગણવા, બરાબર છે. એક સ્પષ્ટ નીતિ તો હોવી જ જોઈએ ને. એટલે આ આખી આના માટે એક હાઈકોર્ટમાં પિટિશન કરવા માટેની પણ અમે ધીરે ધીરે જયેશભાઈ ને અમે બધા સાથે મળીને આની એક તૈયારી કરીએ છીએ કે આની નીતિ એક પ્રોપર બને. અને બીજું, અત્યારના સમયમાં આવતા 10 વર્ષ પછી નહીં, જો અત્યારે જજમેન્ટ સરકાર આમાં કંઈ કરવું હોય તો ટાવર દીઠ ઓછામાં ઓછું 2 કરોડ રૂપિયા મિનિમમ કમ્પન્સેશન ખેડૂતને આપવું. એ 765 કેવીની લાઈન હોય તો, એનાથી નાની લાઈન હોય તો એનાથી ઓછું, એનાથી નાની હોય તો એનાથી ઓછું, બરાબર છે. પણ 66 કેવીની લાઈન હોય તો એ મિનિમમ ખેડૂતોને ઓછામાં ઓછું 10 લાખ રૂપિયા તો વળતર મળવું જ જોઈએ. બરાબર. એક નીતિ નિર્ધારણ એવી થાય કે એમાં તમે કીધું એમ પેલો મેક્સિમમ કમ્પન્સેશન, વધુમાં વધુ વળતરનો જે, બરાબર છે. માની લો સરકાર, અમારો આગ્રહ એ છે કે સરકાર આમાં મંથલી નિર્ણય ઉપર આવે. જો મંથલી ના કરી શકતી હોય તો વન ટાઈમ સેટલમેન્ટ જે વાત છે, તો એ એવું હોવું જોઈએ કે ખેડૂતને એ 25 વર્ષ સુધી જેને પીડા ના કરવો જોઈએ. જે પોલ 25 વર્ષ સુધી રહેવાનો છે, સામે હોય અને એને દુઃખ થાય, બરાબર છે, એને પીડાદાયક ના લાગવો જોઈએ. બરાબર છે. કે ધન્યવાદ. તો ચક્રવાત ન્યૂઝમાં આજે આપણી સાથે જોડાયા હતા અગ્રણી કિસાન નેતા પાલભાઈ આંબલિયા. ખૂબ સરસ ખેડૂતો વિશેની જે કઈ અત્યારની તકલીફો છે એમને એને વાચા આપી છે, અને ખેડૂતોએ પણ આ દિશામાં મંથન કરવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે, અને સરકારી નિયમોને સમજીને એને અનુરૂપ યોગ્ય પ્રતિક્રિયા આપવાની જરૂર છે. ધન્યવાદ. નમસ્કાર.